પાણી ગયા હતા રે બેની અમે 23 સ્વરાજ આકાંક્ષામાં યુવાધર હિલોડે ચડ્યું છે। સરસ્વતી ગ્રુપના સુરીલા સંગીતના તાલે ઝૂમ્યા। શક્તિ ભક્તિ અને આસ્થાના માં અંબાની ત્રિવેણી સંગમનું પર્વ એટલે નવરાત્રિ। દેવ રેસિડેન્સી અને આજુબાજુની વિસ્તારની મુલાકાત લેતા દેવ રેસિડેન્સી સોસાયટીમાં માના ચોથા નોરતે ટ્રેડિશનલ આરતી જોવા મળી, જ્યાં બ્લોક વાઇઝ આરતીમાં દુર્ગા રણ ચંડી શંકર તાંડવ નૃત્ય દ્વારા શક્તિની ભક્તિની આસ્થાથી સમૂહ આરતી સુંદર આયોજન કરવામાં આવેલ હતું। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ સેવી સ્વરાજ આકાંક્ષા સોસાયટી અને દેવ રેસિડેન્સીના ખેલૈયાઓમાં મૂકી ગરબાની રમઝટ અને બોલાવી છે। ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી નવરાત્રિના આયોજનોમાં ઠેર ઠેર કીડિયાર ઉભરાઈ રહ્યું છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા ભાસ્કર અમદાવાદથી બોલું છું। નવરાત્રિના પાવન પર્વ પર આજે એક ચોથા દિવસની રમઝટ બોલાવે છે। એ રમઝટ તો આપણે એમને પૂછીશું કે આપનું નામ શું છે, આપણે ક્યાંથી આવો છો એમને પૂછીશું, બાકી વિગત એ આપશે। મારું નામ વિક્રમ પટેલ છે। હું સરસ્વતી સંગીત ક્લાસ અર્જુન ટાવર ઘાટલોડિયા સીપીનગર સોસાયટી પાસે અમારા મ્યુઝિકના ક્લાસ ચાલે છે, ત્યાંથી આવું છું। અમારા ક્લાસ 1/5/1986 સાલથી શરૂ થયા અને 38મો નવરાત્રી મહોત્સવ છે। આ 38માં નવરાત્રી મહોત્સવમાં અમે લોકો સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપણા ગુજરાતની લોક સંગીતની તાલીમ આપી અને સ્ટેજ ઉપર પરફોર્મ કરાવીએ છીએ અને સોસાયટી પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી। સરસ, સરાહનીય, ઉમદા કામગીરી છે આપની। હવે આપ કેટલી ઉંમર સુધીના તમે આપો છો એનો આ રીતે તાલીમ આપો છો, જે ઉંમર કોઈ કેટલી આપો છો? ઉંમર એવી વાત છે કે સંગીત શીખવાની કોઈ ઉંમર નથી હોતી, તેમ છતાં લગભગ 6 વર્ષની ઉંમરથી માણસ 80 વર્ષની ઉંમરે પણ સંગીત શીખી શકે અને સંગીતથી બ્રેન અને હાર્ટ અને લંગ્સ એની મ્યુઝિક થેરાપી બહુ સરસ થતી હોય છે। અમદાવાદ ગોતા ખાતે ફક્ત આ સેવી સ્વરાજ જ કે બીજી કોઈ સોસાયટી હોય છે કે તમારી પાસે? આપણે શું કીધું હું સમજ્યો નહીં બરાબર। સેવી સ્વરાજ સ્ટુડિયો અપેક્ષા છે કે કોઈ બી સોસાયટીમાં તમે જાઓ છો એ રીતે છે કે પછી અમુક ચોઈસ કરેલી હોય છે? ના, કોઈ પણ નહીં। જન્માષ્ટમી પહેલા લોકો, અમારું બહુ જ જૂનું કામ છે એટલે સમાજના લોકોનો ખૂબ સારો સહકાર મળતો હોય છે અને લગભગ જન્માષ્ટમી પહેલા અથવા તો ગણપતિ મહોત્સવ પહેલા અમારા બધા કાર્યક્રમો બુક થઈ જતા હોય છે અને અત્યારે અમે જે સોસાયટીમાં ઉભા છીએ એ સોસાયટીના તમામ રહીશ ભાઈ બહેનો અમારા ક્લાસના વિદ્યાર્થીઓને એટલો ઉમદા સહકાર આપી રહ્યા છે અને એ જે લોકો સંગીત શીખી રહ્યા છે એમની પ્રવૃત્તિને ખૂબ સરસ રીતે બિરદાવી રહ્યા છે। અચ્છા, આમાં તો ફીનું ધોરણ કઈ રીતે હોય છે તમારા બાબતે? સરસ્વતી સંગીત ક્લાસ એ ફીસ માટે ચાલતી સંસ્થા નથી। એમાં વિધવાના બાળકો, ત્યક્તાના બાળકો, રોગગ્રસ્ત બાળકો, માજી સૈનિકના બાળકો, ફૂટપાથ ઉપર રહેતા શ્રમજીવીના બાળકો, ઘરે ઘરે કામ કરવા જતા બહેનોના બાળકો, આ બધાને છેલ્લા 38 વર્ષથી નિઃશુલ્ક સંગીત શીખવાડીએ છીએ અને આપ શ્રી જેવા કોઈ સમાજના કોઈ ધનાઢ્ય લોકો ફીસ ભરીને જો સંગીત શીખે તો એ ફીસનો ઉપયોગ પણ અમે ઘરડાઘરમાં રહેતા બા-દાદા પાછળ વાપરી કાઢીએ। ખૂબ અભિનંદન। મીડિયા દ્વારા તમે આજે સરસ મજાની અમે પણ આ મીડિયા દ્વારા દરેક વ્યક્તિઓને અમે પહોંચાડીશું। ખૂબ ખૂબ આભાર। ન્યૂઝ ફોર ઇન્ડિયા ભાસ્કર શુક્લ અમદાવાદથી બોલું છું। ગોતા ખાતે આકાંક્ષા સોસાયટીમાં સરસ નવરાત્રિના ચોથા પર્વની સરસ રમઝટ બોલાવે છે। એમના આયોજક શ્રીને મળીશું અને એમનું નામ પૂછીશું। શું આપનું નામ? મારું નામ મિહિર શૈલેષ ઠક્કર છે। આકાંક્ષા સેવી સ્વરાજનો રહેવાસી છું। અહીંયા અમે આપણે 9 દિવસ નવરાત્રિનું માં અંબાના રાસ ગરબાનું આયોજન કરેલ છે અને આજે એ નિમિત્તે જ અમે નિઃશુલ્ક જે છોકરાઓને શીખવાડવામાં આવે છે સંગીત, એમનું અહીંયા ઓર્કેસ્ટ્રાનું અને એમને અહીંયા એમની સ્કિલ્સ શો કરવા માટેનું એક સુંદર આયોજન કરેલ છે। તો તે બદલ અમે જે પણ છોકરાઓ મહેનત કરી રહ્યા છે એમના આભારી છે અને એક આમાં એડ કરવા માંગુ છું કે માં અંબાને આપણે એક રિક્વેસ્ટ કમ પ્રાર્થના કરીએ કે જે અત્યારે વર્લ્ડમાં
આ વોરની પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને જે પણ અત્યારે આ કલેશ ચાલી રહ્યો છે એને માં અંબા શાંત કરી અને શાંતિ સ્થાપે એવી પ્રાર્થના સાથે મળીને બધા કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સરાહનીય ઉમદા કામગીરી આપની છે અને સરસ આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે આયોજન કરો એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ કે આપ આ રીતે પ્રોગ્રામ કર્યા કરો.